સુરત એસીબી પોલીસને મળી સફળતા, લાંચ લેતા ઈસમોને ઝડપી પડ્યા। જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। તેમાં લાંચ લેતા આરોપી આ મુજબ છે: જિગ્નેશ કુમાર ચિમનભાઈ પટેલ, મેહુલ કુમાર બાલુભાઈ પટેલ અને લાંચની રકમ છે ₹35,000। આ લાંચ સ્વીકારેલી રકમ ₹35,000 લઈને જય બજરંગ પાન એન્ડ ફૂલ સેન્ટરની સામે ખરવરનગર રોકડિયા હનુમાન મંદિરની પાછળ ઉધના કેનાલ રોડ સુરતમાં આ કામના ફરિયાદી મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવેલ હોય, જે મકાનનો વેરો દર 3 વર્ષે રિક્વિઝેશન કરવાનો થતો હોય, જે વેરો રિક્વિઝેશન કાર્યવાહી કરવાના અવજ પેટે આ કામના આરોપીઓને એકબીજાના મેળા પીપળામાં ફરિયાદી પાસે ₹35,000 લાંચની માંગણી કરી, જે લાંચની રકમ ફરિયાદીને આપવા માંગતા ન હોય અને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપેલ હતી, જેના આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી આરોપી 1 અને આરોપી 2 બંને મળીને હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યાનો બાબત જાણવા મળી છે। સુપરવિઝન અધિકારી RR ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરતે વધુ તપાસ હાથ ધરી છે।